દુર્યોધનને ત્યાં 10,000 શિષ્યો સાથે દુર્વાસા મુનિ ભોજન કરવા માટે પધાર્યા. એ તો રાજમહેલમાં રહે છે તો 10,000ને જમાડી શકે. શકુનીએ કાવતરું કર્યું અને દુર્યોધનને કહ્યું કે બેટા, હું તને કહું એ પ્રમાણે તું એને કહે. એટલે દુર્યોધને વિનંતીપૂર્વક કહ્યું છે કે હે મહારાજ, જેમ આપ અમારે ત્યાં કૃપા કરવા માટે પધાર્યા એમ જ તમારી સેવાનો અવસર મારા મોટા ભાઈ યુધિષ્ઠિરને પણ આપો. ખબર છે કે તેઓ જંગલમાં રહે છે. 5 પાંડવો અને દ્રૌપદી, આ 6 લોકો જંગલમાં છે. 10,000 બ્રાહ્મણોને કઈ રીતે જમાડશે? છતાં પણ મોકલ્યા, વિનંતી કરી. દુર્વાસાજીને તો એમ થયું કે આ તો બહુ સારો માણસ છે, એના ભાઈને કેટલો પ્રેમ કરે છે. એક બ્રાહ્મણના, ઋષિના, સાધુના આશીર્વાદ પ્રાપ્ત થાય એ મનસાથી અમને બધાને ત્યાં ભોજન માટે મોકલવાની વિનંતી કરી રહ્યો છે. દુર્વાસાજીએ તો તેને આશીર્વાદ આપ્યા અને સારું, હું તારા ભાઈ ઉપર પણ કૃપા કરીશ એમ કહી તેઓ નીકળ્યા. તેઓ આવ્યા છે જંગલમાં જ્યાં પાંડવો હતા. 5 પાંડવો અને દ્રૌપદી, આ 6 જણા ભૂખ્યા ન રહે એટલા માટે ભગવાન સૂર્યનારાયણે એક અક્ષય પાત્ર આપ્યું હતું. તેમાંથીને જેટલું ભોજન જોતું હોય એટલું ભોજન નીકળ્યા જ કરે. દ્રૌપદી જમી લે, એ વાસણને સાફ કરી નાખે, પછી એમાંથીને કાંઈ ભોજન ન નીકળે, પછી બીજા દિવસના પ્રાતઃ સમય પછી એમાંથીને ભોજન પુનઃ પ્રાપ્ત થાય. હવે થયું એવું કે દ્રૌપદીજીએ પણ ભોજન કરી લીધું છે. અક્ષય પાત્રમાં કાંઈ છે નહીં. 10,000 શિષ્યોની સાથે દુર્વાસા ઋષિ પધાર્યા. યુધિષ્ઠિરજીએ કહ્યું છે કે ભલે બાપજી, અમે તમને ભોજન કરાવશું. બધા જ શિષ્યો સાથે દુર્વાસાજી સ્નાન કરવા માટે નદી કિનારે ગયા. બધા ચિંતા કરે છે. દ્રૌપદી કહે છે કે હે આર્યપુત્ર, મેં ભોજન કરી લીધું છે. અક્ષય પાત્ર હવે મેં સાફ કરીને પણ રાખી દીધું છે. તો હવે આપણે શું કરશું? મુશ્કેલીનો સમય આવ્યો. આખા જંગલના ફળ એકત્રિત કરે તો પણ 10,000 ઋષિમુનિઓને કઈ રીતે ભોજન કરાવવું એ શક્ય નથી. એટલે ફળ એકત્રિત કરવા જવા એ પણ ખોટી મહેનત જ છે. બધા ચિંતામાં પડી ગયા. ચહેરાનો રંગ પણ સુકાઈ ગયો છે. ત્યારે દ્રૌપદીએ ભગવાન શ્રી કૃષ્ણને યાદ કર્યા. હે કૃષ્ણ, હે સખે, હવે તું કાંઈક કૃપા કર. ત્યાં તો દ્વારિકાનો નાથ કોણ જાણે ક્યાંથી ને આવી ગયો. ઓચિંતાના તેઓ પધાર્યા. 5 પાંડવો અને દ્રૌપદી બધા ચિંતા કરે છે. અમે તમને જ યાદ કરતા હતા, અમે તમને જ યાદ કરતા હતા. અરે જો તમે મને યાદ કરતા હતા એ સારું છે, પણ મને ભૂખ લાગી છે, પહેલાં મને કંઈક જમવાનું આપો. દ્રૌપદીજી કહે છે, હે કૃષ્ણ, આજ તો સમસ્યા છે. 10,000 ઋષિમુનિઓ સાથે દુર્વાસાજી પધારે છે. તેઓ સ્નાન કરી અને આપણે ત્યાં ભોજન કરવા આવશે. અક્ષય પાત્ર મેં સાફ કરીને રાખી દીધું છે. હવે કઈ રીતે ભોજન કરાવવું? ત્યારે એ કૃષ્ણ કહે છે કે હે પાંચાલી, તમે મને એ અક્ષય પાત્ર આપો. તેમાં ક્યાંક ભાજીનું પાન ચોટેલું હતું. એ પાન પ્રભુ જમ્યા અને જેવું એ પાન પ્રભુએ મુખમાં પધરાવ્યું છે, આખું વિશ્વ તૃપ્ત થઈ ગયું. ઋષિમુનિઓની સાથે દુર્વાસાજી નદી કિનારે ગયા હતા. સ્નાન કરી અને જેવા તેઓ બહાર આવ્યા, બધાના પેટ ભરેલા ભરેલા લાગ્યા. બધા વિચારે છે કે મારું પણ પેટ ભરાઈ ગયું. ખબર નહીં વગર જમીએ કઈ રીતે તૃપ્તિ થઈ ગઈ. આપસમાં ચર્ચા કરે છે કે જો હવે જમવા જાશું તો આપણે કઈ રીતે ભોજન કરશું. એના કરતાં આપણે અહીંથી જ વયા જાય. બધા જ શિષ્યો સાથે દુર્વાસાજી ત્યાંથી ને પોતાના આશ્રમે ચાલ્યા ગયા. પાંડવોની પ્રભુએ રક્ષા કરી છે. જ્યારે કોઈ કામ ન આવે ત્યારે દ્વારિકાનો નાથ કામ આવે, કારણ કે એ જ તો સર્વેશ્વર છે, જે આપણા મનની, વિચારોની ગતિને તરત પકડી લે છે. ચિંતા ચૈતન્ય ઉપર છોડી દો, અવશ્ય હંમેશા એ સાથ આપશે.